નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના લાખો પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, છેલ્લા 15 વર્ષથી જે મુદ્દો પેન્શનરોના જીવન સાથે સીધો જોડાયેલો હતો, જે મુદ્દો અનેક સંગઠનો રજૂઆત કરી, અનેક વખત સરકાર સમક્ષ માગણી મૂકી અને જરૂર પડે ત્યાં કાનૂની લડત પણ લડીને તે મુદ્દો હવે એક મોટી અને ઐતિહાસિક જીત જોવા મળી રહી છે. આ સમાચાર માત્ર નિયમોનો ફેરફાર નથી, પણ હજારો પરિવારના આર્થિક જીવનનો સહાય લાવનાર સમાચાર છે. મિત્રો, આ નિર્ણયથી ઘણા પેન્શનરોને સીધો લાભ મળી શકે છે અને લાંબા સમયથી ચાલતી એક મોટી સમસ્યાનો ઉકેલ મળવાની આશા જાગે છે. મિત્રો, નિવૃત્તિ પછીનું જીવન સામાન્ય રીતે નિશ્ચિત આવક પર આધારિત હોય છે. જ્યારે કોઈ કર્મચારી વર્ષો સુધી સરકારની સેવા આપ્યા પછી નિવૃત્ત થાય છે, ત્યારે તેની સૌથી મોટી આશા પેન્શન હોય છે. પેન્શન માત્ર પૈસા નથી, પરંતુ જીવનભરનું મહેનતનું પરિણામ છે. પેન્શન આધારિત ઘણા નિવૃત્તિ કર્મચારીઓ પોતાનું ઘર ચલાવે છે. આવી સ્થિતિમાં જો કોઈ પેન્શન સાથે જોડાયેલા કોઈપણ મુદ્દો લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો તો તેની અસર તેમના જીવન પર પડે છે. મિત્રો, આજે આપણે ખાસ કરીને કોમ્પ્યુટેડ પેન્શન એટલે કે પેન્શનના મૂડીકૃત રૂપાંતર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ઘણા લોકો આ નિયમ વિશે સંપૂર્ણ જાણતા નથી. જ્યારે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે તેને એક વિકલ્પ આપવામાં આવે છે. એ પોતાની પેન્શનનો એક ભાગ એક જ મુશ્તેક રકમ તરીકે અગાઉથી મેળવી શકે છે. આ વ્યવસ્થા કોમ્પ્યુટેશન કહેવામાં આવે છે. ઘણા કર્મચારી નિવૃત્તિ સમયે ઘર બનાવવા માટે, સંતાનો, લગ્ન કરવાના દેવું ચૂકવવા અથવા અન્ય જરૂરી ખર્ચ માટે આ વિકલ્પ પસંદ કરે છે. તેમને મોટી રકમ એકસાથે મળી જાય છે, પરંતુ તેના બદલામાં તે માસિક પેન્શનમાંથી એક નિશ્ચિત રકમ કપાતી રહે છે. તો મિત્રો, અહીં શરૂ થાય છે 15 વર્ષનો નિયમ, જેના કારણે વર્ષોથી ચર્ચા ચાલી રહી છે કે કોમ્પ્યુટેશન લાભ લેનાર પેન્શનને પેન્શનમાં 15 વર્ષ સુધી નિશ્ચિત કપાત કરવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ જે તેમને ફરી સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થાય છે, તો ઘણા પેન્શનરો અને સંગઠન માનવું હતું કે આ સમયગાળો અત્યંત લાંબો છે, કારણ કે કર્મચારીના નિવૃત્તિ પછીનું ઉંમર હોય છે અને વધતી મોંઘવારી, આરોગ્ય ખર્ચ અને જરૂરિયાતો ધ્યાનમાં લેતા પહેલાં 15 વર્ષ સુધી કપાત ચાલુ રહેવી તેથી આર્થિક રીતે ભાર પડે છે. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ નિવૃત્તિ કર્મચારી સંગઠનો આ મુદ્દે સક્રિય રહી રહ્યા છે. નિવૃત્તિ તલાટી મંત્રી સંગઠન હોય કે નિવૃત્ત શિક્ષક સંગઠન હોય, પછી અન્ય પેન્શન મોરચા હોય, અથવા તમામ એક જ માગણી વારંવાર સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. કોમ્પ્યુટેશન કપાતનો સમયગાળો ઘટાડવામાં આવે તો ઘણા સંગઠનો માનવું છે કે 15 વર્ષના બદલે 10 વર્ષ અથવા 12 વર્ષનો સમયગાળો વધુ વ્યાજબી રહેશે, કારણ કે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ નિવૃત્ત કર્મચારીઓ માટે લાંબા સમય સુધી કપાત સહન કરવા મુશ્કેલ બની રહી છે. આ મુદ્દે માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી. દેશભરમાં અનેક પેન્શન સંગઠનો દ્વારા પણ આ મુદ્દે કેન્દ્ર સરકારના 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અનેક મેમોરેન્ડા આપવામાં આવ્યા, રજૂઆત પણ કરવામાં આવી, પેન્શનની મુશ્કેલીઓ સમજવામાં આવી. સંગઠનનું કહેવું હતું કે નિવૃત્તિ પછી વ્યક્તિની આવક મર્યાદિત હોય છે અને આવક મોંઘવારી સતત વધી રહી છે, તેથી પેન્શન વધુ રાહત આપવી સમયની માંગ છે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી દરમાં સતત વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ચીજવસ્તુઓ ભાવ, આરોગ્ય સેવાઓ ખર્ચ, દવાઓ ભાવ અને રોજિંદા જીવન જરૂરિયાતમાં વધારો થાય છે. મિત્રો, આવી સ્થિતિમાં જ્યારે પેન્શનમાંથી કપાત ચાલુ રહે છે, ત્યારે ઘણા પરિવારો માટે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની જાય છે, કારણ કે પેન્શનોની માગણી વધુ સમર્થન મળતું ગયું છે. હાલમાં જ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં દર 58% વધીને 60% કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારી પેન્શનને બંને માટે રાહતરૂપ છે. મોંઘવારી ભથ્થા વધારો થવાના માસિક આવક વધારો થાય છે અને વધતા ખર્ચ સામે થોડી રાહત મળે છે. જોકે ઘણા પેન્શનરો માનવું છે કે માત્ર ડીએ વધારવાની તમામ સમસ્યા ઉકેલવામાં આવતી નથી અને પેન્શન સંબંધિત અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાનું જરૂરી છે. તો મિત્રો, EPS 95 હેઠળ આવતા પેન્શન માટે છેલ્લા કેટલાક સમય દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને જેમનો વર્ષો પહેલાં કોમ્પ્યુટેશન લાભ સીધો હોય છે અને 15 વર્ષ સમયગાળો પૂર્ણ કર્યો હોય તો તેમના માટે સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને વધુ સરળ રીતે અમલમાં મૂકવામાં આવે છે. આ પગલામાં લાખો પેન્શનને સીધો લાભ મળશે. ઘણા પેન્શનોની તેની માસિક આવક નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મિત્રો, અહીં એક સામાન્ય ઉદાહરણ સમજીએ કે
માનીએ કે નિવૃત્તિ કર્મચારી સંપૂર્ણ પેન્શન તરીકે દર મહિને 30,000 રૂપિયા ભરાવતા હોય, પણ કોમ્પિટિશન સ્લીપ લાભ લીધા તે પછી પેન્શનમાંથી એક ભાગ કપાત રહ્યો છે. તેને લગભગ 20,000થી 22,000 જેટલી રકમ મળતી હોય, જ્યારે 15 વર્ષનો સમય પૂર્ણ થયા બાદ તેમની સંપૂર્ણ પેન્શન ફરી શરૂ થાય છે. એટલે કે માસિક આવકમાં 1,000 રૂપિયાનો સીધો વધારો થઈ શકે છે. નિવૃત્તિ જીવનમાં વધારો ખૂબ જ મહત્વ બની જાય છે. મિત્રો, આપણે એ સમજ જોઈએ કે પેન્શન માત્ર નિવૃત્તિ કર્મચારી માટે મહત્વપૂર્ણ નથી, પણ તેના પર આખો પરિવારના આર્થિક સુરક્ષા નિર્ભર હોય છે. ઘણા કર્મચારી પેન્શન ખૂબ જ મુખ્ય આવક સ્ત્રોત હોય છે. તેથી પેન્શન સંબંધિત કોઈ પણ સકારાત્મક નિર્ણયનો લાભ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખા પરિવારને મળે છે. આજે જ્યારે 15 વર્ષે એક મોટી જીતની વાત કરવામાં આવે ત્યારે તે માત્ર એક જ અર્થ ધરાવતા નિયમો સુધારો નથી. તેનો અર્થ એ છે કે વર્ષો સુધી કરાયેલું સંઘર્ષણ પરિણામ. તેનો અર્થ એ છે કે પેન્શનોના આવાજથી ગંભીરતાને સંભાળવામાં આવી રહ્યો છે. મિત્રો, હવે આ સમગ્ર મુદ્દાની એક મહત્વની બાબત એ પ્રશ્ન છે કે ઘણા પંચોને વર્ષોથી એક જ પ્રશ્ન પૂછતા હતા કે જ્યારે કોમ્પિટિશન તરીકે આપવામાં આવતી રહેલી રકમ મૂલ્ય સરકાર દ્વારા વ્યાજ સહિત ઘણા સમય પહેલાં જ વસૂલ કરે, ત્યારે 15 વર્ષ સુધી કપાત શા માટે ચાલુ રાખવામાં આવી છે? આ મુદ્દે અનેક નિષ્ણાતો અભિપ્રાયો આપ્યા છે. વિવિધ પેન્શન સંગઠન દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પેન્શનોના માનવું છે કે 15-20 વર્ષ પહેલાં જે મુશ્ત રકમ આપવામાં આવતી હતી, તેનું મૂલ્ય અને આજની તારીખ તેની ખરીદ શક્તિ વધુ ખૂબ જ મોટી તફાવત છે. તે સમયે જે રકમ મોટી ગણાતી હતી, આજે સમયમાં વધતી મોંઘવારી સામે ઘણી નાની બની ગઈ છે. તેથી નિયમો સમીક્ષા કરવાની જરૂરિયાતો સતત અનુભવ રહ્યું છે. મિત્રો, જે પ્રયત્ન કરી રહ્યા છે, ખબર પડે છે કે નિવૃત્તિ પછી વર્ષો સરળ હોતા નથી. ઘણા પેન્શનો એવા હોય છે જે નિવૃત્તિ સમયે મળેલી કોમ્પિટિશન રકમ ઉપયોગ પોતાના સંતાનો શિક્ષણ માટે કર્યો છે. તો છેલ્લા કેટલાક વર્ષો ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નિવૃત્તિ કર્મચારી સમયના યોજાયેલા છે, જેમાં આ મુદ્દો ચર્ચા વિષય બની ગયો છે. નિવૃત્તિ કર્મચારી કહ્યું છે કે પેન્શન કોઈ દાન નથી, તેમની સેવા દરમિયાન કમાયેલા અધિકારો. તેથી પેન્શન સંબંધિત દરેક નિષ્ણાતોના પેન્શનના હિતમાં પ્રથમ પ્રાથમિકતા મળવી જોઈએ. જરૂરિયાતો કારણ મુદ્દો સતત સરકાર સંબંધિત વિભાગોમાં ધ્યાનમાં હતો. મિત્રો, ઘણા નિષ્ણાતો માનવું છે કે આગામી સમયમાં પેન્શન વ્યવસ્થા વધુ આધુનિક અને પેન્શન મૈત્રી પણ સુધાર જોવા મળી શકે છે. તો મિત્રો, આજે 15 વર્ષનો સમયગાળો છે. હવે ટૂંક સમય એક સારો નિર્ણય આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.